वापी 6 जुलाई 2025 गुजरात के प्रमुख औद्योगिक क्षेत्र वापी में 48.48 करोड़ रुपए की लागत से बनने जा रहे अत्याधुनिक डिजास्टर प्रिवेंशन एंड मैनेजमेंट सेंटर डीपीएमसी का भूमि पूजन रविवार को राज्य के वित्त, ऊर्जा और पेट्रोकेमिकल्स मंत्री कनुभाई देसाई के कर कमलों से वापी जीआईडीसी के फर्स्ट फेज में फायर स्टेशन के पास संपन्न हुआ। इस अवसर पर वापी महानगर पालिका के आयुक्त योगेश चौधरी, वलसाड जिला कलेक्टर भव्य वर्मा, उद्योगपति और कई गणमान्य व्यक्ति उपस्थित थे। ये सेंटर दक्षिण गुजरात की औद्योगिक सुरक्षा और आपदा प्रबंधन की दिशा में एक अहम कदम माना जा रहा है। अंबिका मात की અને મેનેજમેન્ટ સેન્ટરનું જે ખાતમુહૂર્ત થયું એની તકતીનું અનાવરણ માનનીય કનુભાઈના હસ્તે મિત્રો જોરદાર વલસાડ म्यूजिक मित्रों सरीगाम इंडस्ट्री પ્રોજેક્ટમાં આપણે લોકોએ અત્યારે આખું ટોટલ 2800 સ્ક્વેર મીટરનું બિલ્ડિંગ છે, જેમાં આપણે લોકોએ એનડીઆરએફ ને એસડીઆરએફની ટીમ જ્યારે આવે ત્યારે એમના માટેની રહેવાની વ્યવસ્થાની બધું આપણે રાખેલું છે, તથા એ લોકોને ટ્રેનિંગ માટેના જે બી જગ્યા જોઈએ તેની બી આપણે વ્યવસ્થા કરેલી છે, તથા આપણે આમાં ટ્રેનિંગ સેન્ટરો બનાવેલા છે. કોઈ બી ક્લાસીસ લેવા હોય જ્યારે ફાયર સેફ્ટી રિલેટેડના કે કોઈ બી ડિઝાસ્ટરના, ત્યારે કોઈ એક્સપર્ટ આવીને ટ્રેનિંગ આપવી હોય તો તેની બી વ્યવસ્થાઓ આપણે આમાં કરેલી છે. આખો એક કોમ્યુનિકેશન રૂમ આખો આપણે અરેન્જ કરેલો છે, અને જોડે જોડે આપણે લોકોએ આમાં ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ્સ બધા લીધેલા છે જે બહુ હાયર ડેફિનેશનવાળા છે, જેમાં આપણે રેસ્ક્યુ વ્હીકલ્સ છે, વોટરફોર્મ ટેન્ડર છે, મલ્ટીપર્પઝ ટેન્ડર છે. એના જોડે જોડે આપણે લોકોએ હેઝમેટ વ્હીકલ્સ બી લીધેલા છે. તો એ બધી વસ્તુઓ જ્યારે અહીંયા આપણા જિલ્લામાં આવશે તો આપણે આધુનિક ટેકનોલોજીવાળા વ્હીકલ્સ મળી રહેશે તો આપણે ડિઝાસ્ટરમાં આગળ ફાયદો થઈ શકશે. આજે વાપી ખાતે વલસાડ જિલ્લાના ડિઝાસ્ટર્સ મેનેજમેન્ટ સેન્ટર જે લગભગ 48 કરોડ રૂપિયાની ઉપરની કિંમતે બનવા જઈ રહ્યું છે, ત્યારે આ પ્રસંગે આ ડીપીએમસીના ચેરમેન કલેક્ટર શ્રી ભવ્ય વર્મા, વાપી મહાનગરપાલિકાના કમિશનર શ્રી યોગેશ ચૌધરીજી, વીઆઈના પ્રમુખ સતીશભાઈ અને બધા ઓફિસ બેરરો તેમજ આ ડીપીએમસીની સાથે જોડાયેલા સરીગામ જીઆઈડીસી, ઉમરગામ જીઆઈડીસી, વરાઈ જીઆઈડીસી અને અમદાવાદ જીઆઈડીસી પણ આમાં સામેલ છે. ત્યારે દરેક ઉદ્યોગપતિઓએ આ મેનેજમેન્ટ જે સેન્ટર છે સરકાર તરફથી કેપિટલ ગ્રાન્ટ આવી છે, અને એનું મેન્ટેનન્સ અને સેલેરી કે કોઈ પણ રિન્યુએબલ એક્સપેન્સીસ હશે એ બધો ઇન્ડસ્ટ્રીઝ ભોગવવાનું છે. સાથે સાથે એનડીઆરએફ, એસડીઆરએફ કે આપણા અહીંના બધા કર્મચારીઓને ટ્રેનિંગ આપવાનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર વાપી અને મહાનગરપાલિકાને પણ સીસીટીવીથી સજ્જ કરવાનું એક આયોજન કરવામાં આવ્યું છે. આવા અનેક કામો વાપીમાં થઈ રહ્યા છે, ત્યારે વાપીના ઉદ્યોગપતિઓ અને જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાના વહીવટીતંત્રને હું ખાસ અભિનંદન આપું છું. આ કામ લગભગ 18 મહિનામાં પૂર્ણ થશે, ત્યારે આપણે એક સુંદર વાપીના આ સેન્ટરને ઉતારવું છે.